દિવાળીમાં દીવડા આપણે એટલા માટે પ્રગટાવીએ છીએ કે આખો ચોમાસું દરમિયાન બેક્ટેરિયલ એક્ટિવિટી જે વાતાવરણની અંદર વધી હોય એમાં એક એક ઘરમાં 50-50 ગાયના ઘીના દીવડા થાય એટલે ઓક્સિજન શુદ્ધ થાય, ઓક્સિજનની માત્રા વધે, પ્રાણ શુદ્ધ થાય અને સમાજમાં બીમારીઓ ઘટે. સાહેબને મારો એક બહુ ખતરનાક સવાલ હતો, બહુ કડવો હતો, અને સાહેબને નહીં પણ આખા વિશ્વને મારો સવાલ છે કે કેન્સરો માટે આપણે મોટા મોટા હોસ્પિટલો ખોલીએ છીએ. સરકારને પણ મારો સવાલ છે, કેન્સરો માટે બીમારીઓને સોલ્વ કરવા માટે મોટા મોટા હોસ્પિટલો, કરોડોની જાપાનીઝ ટેકનોલોજી, જર્મનીઝ ટેકનોલોજીના ડાયગ્નોસિસ મશીન, થેરાપી મશીન, એવી અનલિમિટેડ પૈસા આપણે એમાં ડ્રગ્સમાં અને મશીનરીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, જેનાથી આપણે એવું વિચારીએ છીએ કે સમાજ સુખી રહી શકે. પણ મને એ ક્યારેય ગળે ઉતરતું નથી અને મારો સીધો સવાલ છે અને રહેશે, છાતી ઠોકીને રહેશે કે કેન્સરને ક્યોર કરવા માટે આપણે મહેનત કરીએ છીએ, પણ એના કરતાં જો અડધી મહેનત માણસને કેન્સર ન થાય એની જો ટ્રેનિંગ આપીએ, એના માટે સમજણ અને જાગૃતિ ચલાવીએ તો મને લાગે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે જરૂર જ નથી એમ. અને એનું સોલ્યુશન તો સાહેબ આગેરી નથી ને મારી આગેરી નથી, પણ હું એવું એટલું જરૂર કહીશ કે ગાય, ગામડું ને ખેતી એ આ બધી સમસ્યાઓનું સમાધાન છે. જે માણસ ગાય આધારિત ખેતી કરતો હોય, પ્રકૃતિની સાથે રહેતો હોય, જાતે ખેતી કરતો હોય એટલે એક્સરસાઇઝ થઈ જાય, ગાય આધારિત કરતો હોય એટલે ઓટોમેટિક ઓર્ગેનિક થઈ જાય અને સારી રીતે ઊંઘ આવે આખો દી થાકેલો હોય એટલે, અને ગામડામાં રહેતો હોય એટલે એટલા બધા તહેવારો ઉજવાતા હોય, જેમ કે હમણાં હોળી આવે છે, ઉતાસણી, તો એનું એટલું બધું વૈજ્ઞાનિક મહત્ત્વ છે સનાતન સંસ્કૃતિમાં કે એમાં અગર ટગર નગર ગુગળ કપૂર ચંદન ખેર ખાખરો પીપળો ઉમરો અઘેડો અને આનાથી ગાયના છાણા અને આનાથી હોળી પ્રગટે ને એની અંદર માટલામાં શેણાને ઘઉં રાખ્યા હોય. એ હોળીનું મહત્ત્વ સનાતન સંસ્કૃતિમાં એટલા માટે છે કે આ ચોમાસામાં માણસને રોગપ્રતિકારક શક્તિ ઘટે, બેક્ટેરિયલ બીમારીઓ થાય. જ્યારે નવરાત્રિનો સમય હોય ભાદરવા મહિનાનો ત્યારે પિત્ત વધે, અને એવી જ રીતે શિયાળાના સમયમાં માણસને કફ વધે અને કફ જામે. હોળીને ફરતાય ખાલી 7 આટા ફરે ને એને આખું વરસ કફજન્ય બીમારી ન થાય, શ્વાસજન્ય બીમારી ન થાય, શરીરની અંદર પ્રાણ ઓક્સિજનની ખોટ ક્યારેય ન પડે. તો આવી રીતે આપણી આખી સનાતન સંસ્કૃતિ છે ને એમાં આપણે શ્રાદ્ધ નાખીએ ને તો એ કાગડાઓને નથી નાખતા. શ્રાદ્ધ છે ને એમાં ગાયના દૂધની ખીર, ઘી, સતાવરી અને ચોખા, તમે આ 4 વસ્તુને ભેરા કરીને ખાઓ ને એટલે આયુર્વેદ એમ કહે છે એક જ ડોઝમાં પિત્તનું શમન થાય. એવી જ રીતે દિવાળીમાં દીવડા પ્રગટાવીએ ને તો દિવાળીમાં દીવડા આપણે એટલા માટે પ્રગટાવીએ છીએ કે આખો ચોમાસું દરમિયાન બેક્ટેરિયલ એક્ટિવિટી જે વાતાવરણની અંદર વધી હોય એમાં એક એક ઘરમાં 50-50 ગાયના ઘીના દીવડા થાય એટલે ઓક્સિજન શુદ્ધ થાય, ઓક્સિજનની માત્રા વધે, પ્રાણ શુદ્ધ થાય અને સમાજમાં બીમારીઓ ઘટે. નવરાત્રિમાં આપણે ગરબે રમતા હોય તો એક હાથ આગળ કરીએ ને એક હાથ પાછળ કરીએ. આગળ જે ડાબો હાથ આગળ કરીએ ને એટલે જમણું નસકોરું બોલે, જમણો હાથ આગળ કરીએ એટલે ડાબું નસકોરું બોલે, અનુલોમ વિલોમ, અને એનાથી એને સતત 45 મિનિટ પરિભ્રમણ કરીએ ને એટલે એનાથી આપણું ચેતાતંત્ર જાગૃત થાય અને સુષુમ્ણા નાડી જાગૃત થાય. સુષુમ્ણા નાડી જાગૃત થાય એટલે માણસની અંદર દિવ્ય ચેતના જાગૃત થાય, દિવ્ય ચેતના જાગૃત થાય એટલે બધી બીમારીથી માણસ મુક્ત થાય. આ પ્રકારે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર એક એક તહેવારોને વણેલા હતા. એટલે જો આપણે સુખી રહેવું હોય તો પાછું ગાય, ગામડું ને ખેતી, ગામડાની અંદર દરેક તહેવારોમાં જમાવટ હોય, હે રાસ તાલ ને તબલાના રમઝમ બોલતી હોય, એવા એ તહેવારો દુઃખમાંથી માણસને બહાર કાઢતા, માણસને તંદુરસ્તી આપતા અને એવી કસરતો આપતા કે જે માણસે ક્યારેય હજારો જન્મમાંય ન વિચારી હોય. એટલે હું તો એવું કહું કે ગાય, ગામડું ને ખેતી માણસને તમામ બીમારીઓ, સંપૂર્ણ બીમારીની જડમાંથી કાઢી શકે. જો માણસે સુખી રહેવું હોય ને તો ગાય, ગામડું ને ખેતી. હું શહેરનો દુશ્મન નથી, શહેરના વસતા મારા ભાઈ બહેન મારા વિરોધી નથી, હું એનો કોઈ વિરોધી નથી, પણ સાચી કળા, સાચી જીવન જીવવાની રીત એ ગામડામાં છુપાયેલી છે. એ વાત કરું છું, કોઈનો વિરોધ કરવો એ મારું કામ નથી. હું તો એક સામાન્ય ખેડૂત છું, વાડીમાં રહેવાવાળો. પણ મિત્રો, તંદુરસ્તી પૈસામાં નથી. પૈસેથી સંપત્તિ મળે, સાધન મળે, સુખ તો મનથી મળે અને કસરતથી મળે. એટલે સુખનું સાધન પૈસા નથી, આપણે કદાચ ખોટા માર્ગે હોય. સુખનું સાધન માનસિક શાંતિ છે. સુખ અને દુઃખી મનના બે કારણ છે.
મારા કરતાં એના માટે વિદ્વાન આચાર્યો ખૂબ મોટી વાતો કરે છે કે સુખ કેને કહેવાય અને દુઃખ કેને કહેવાય. પણ આપણે કદાચ 500 કરોડનું કોમ્પ્યુટર વસાવી લઈ અને 1000 કરોડનું વેન્ટિલેટર લઈ લઈને તો એ આપણને મોતથી ન બચાવી શકે, બીમારીથી ન બચાવી શકે. બીમારીથી બચવા માટે માત્ર ને માત્ર ગાય ગામડું ને ખેતી જ બચાવી શકે. 1000 કરોડનું કોમ્પ્યુટર આવશે ને તો એમાં ઘઉંનો દાણો, વેજીટેબલ, શાકભાજી, ઘીહોડા, ટમેટા, કારેલા, રીંગણા નહીં બને. એના માટે તો આપણે ખેતરમાં જવું જ પડશે. અને પેસ્ટિસાઇડથી મુક્તિ મેળવવી હોય, શુદ્ધ ઓર્ગેનિક ખાવું હોય તો ગાય પાસે જવું જ પડશે. એટલે ગાય ગામડું ને ખેતી આખા માનવ સભ્યતાનો મેરુદંડ છે. એમાંથી આપણે ક્યારેય ન છટકી શકીએ. ગમે એટલા હોશિયાર થઈ જાય તો ગાય ગામડું ને ખેતી જ આપણને તંદુરસ્તી પૂરી પાડી શકે. મારા બોલવાથી કોઈને આહટ થયું હોય, વધારે દુઃખ લાગ્યું હોય તો માફ કરજો. સત્ય આ છે. જય ગો માતા, વંદે ગો માતરમ. આભાર.